આજ તો આપણે અલગ પ્રકારની કોરિયાની ચોકલેટ ટ્રાય કરી લીધી અને રાતે રિંગ રોડે ગયા તો ત્યાં જો ઓમભાઈ નખરા કરવાના કરી દીધા હતા ચાલુ. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. સવાર પડી ગઈ હતી ને આપણે આજ જો લીપમાંથી બ્લોગ ચાલુ કર્યો હતો ને સવારમાં ગામડેથી આવ્યા હતા તો આજે કઠવાડા એક કામ હતું તો ત્યાં જવાનું હતું. તો સવારમાં પૂગી ગયા હતા સીધા આપણે કઠવાડા. ત્યાં જો ભાઈને ઓફિસનું ઓપનિંગ હતું તો બહાર બધા બેઠા હતા ને ઓપનિંગ પતાવી લીધું હતું. પછી બધા બેઠા હતા તો ઘડીક એની હારે બે લીધું. પછી ત્યાંથી ઓપનિંગ ને એવું બધું પતી ગયું તો ત્યાંથી પાછા આપણે થઈ ગયા હોસ્ટેલ બાજુ હાલતા કેમ કે ન્યાન તો રહેવાય નહીં, કોલેજે તો જવું જોઈએ. ત્યાંથી જો પૂગી ગયા આપણા હોસ્ટેલે જો આગેથી દેખાઈ ગઈ હતી 11 માળની હોસ્ટેલ છે એ થોડીક આસ્તી આગેથી ભાડી ગયા હતા. એ ગયા અંદર ને 9મા ગળામાં ગાડી નાખીને સીધી લીપ પુગાડી દીધી આપણે 9મા માળે ને બે ગયા હતા રૂમમાં ઘડીક ખૂતા હતા તો લાડુડીભાઈનો ફોન આવ્યો કે હાલ હું આવી ગયો. હું જો ચેલ્સી પહેરીને થઈ ગયો તો હાલતો ગયો નીચે અને લાડુડીભાઈ આવી ગયા હતા કોલેજેથી પાછા. ઈન કાનો બે આવી ગયા હતા ને તાળું ખોલતા હતા અંદર જાય પછી રૂમમાં બે ઘડી કાનોની બે મળી ગયા હતા બપોરે આપણે. ત્યાં તો ક્યાંક કોરિયાની ચોકલેટ લઈ આવ્યું કે ટ્રાય કરી મેં સારું હાલ કોરિયાની ચોકલેટ ખવડાવી લાડુડીયા બાકી ન હોય એવું ગમી નથી વીણી આવે છે ને બાકી. એને રોંઢો પડી ગયો તો ઓમભાઈ ને હિલભાઈ બે આવી ગયા હતા ગાડી લઈને પછી રખડવા નીકળી ગયા 4 વ્હીલ લઈને જતા હતા દ્વારકેશ ચા પીવા ને જો ઊભા રહી ગયા હતા દ્વારકેશે ચા બા પી લીધી ને ગાડી જો પડી આગળથી દેખાય ને એ અમે બાકી ઘટે નહીં કાંઈ. હોસ્ટેલે આવી ગયા હતા પાછા ને પ્રિન્સ જો બેઠો ફોનમાં વાત કરતો હતો. ગામડેથી હપેતરું આવ્યું હતું ને ફાઈન છોકરો લેવા આવ્યો હતો તો આપણે હપકેતરું પુગાડવા નીચે આવી ગયા. ફાઈન પડી ગઈ હતી ને જમી કરીને ઓમભાઈનું બે ગાડી લઈને જો રખડવા નીકળી ગયા હતા રીંગ રોડ બાજુ. ત્યાં ઘડીક ભાઈબંધ દોસ્તાર ભેગા ઘડીક બેહી ત્યાં તો ન્યા પૂગ્યા હતા તો જો લખણ ચાલુ કરી દીધા. હખણું તો ક્યાંય રહેવાનું જ નહીં, ખબર પડવી જોઈએ કે આપણે અહીંયા શું કહેવાય નાક તો ક્યાંય રહેવું સાદું રહેવું જ ન જોઈએ. જો આપણે એક્ટિવ ઉપર બેઠા હતા ત્યાંથી પાછા રખડીને આપણે હોસ્ટેલ બાજુ આવી ગયા હતા. હવે સુઈ જઈએ તો કેવું રહે કાંઈ નહીં, સારું લઉં કાલ મળી ત્યાં સુધી બધાને.